આપણી સ્ક્રીન આપણું ધ્યાન કેમ આટલું બધું ખેંચી રાખે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું. ચાલો, આ સ્ત્રોતોના આધારે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. ક્યારે વિચાર્યું છે કે ફોન હાથમાં લઈએ પછી નીચે મૂકવો આટલો અઘરો કેમ થઈ જાય છે? સતત સ્ક્રોલિંગ, નોટિફિકેશન ચેક કરવાની એ તલબ, આ ખાલી એક ખરાબ આદત નથી. એની પાછળ એક ઊંડું મનોવિજ્ઞાન કામ કરે છે અને આજે આપણે બસ એને જ સમજવાના છીએ. આ અવતરણ ખરેખર વિચારવા જેવું છે. ડૉક્ટર લેમ્બકે બહુ સીધી અને ચોટદાર સરખામણી કરી છે. એ કહે છે કે સ્માર્ટફોન એક સિરિંજ જેવો છે. જે રીતે સિરિંજ કોઈ ડ્રગને સીધું જ શરીરમાં પહોંચાડે છે ને, બસ એ જ રીતે આપણો ફોન આપણા મગજમાં સતત એક કેમિકલનો ડોઝ પહોંચાડે છે, જેનું નામ છે ડોપામાઇન. આ એ જ કેમિકલ છે જે આપણને આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. અને જુઓ, આમાં આપણી કોઈ ભૂલ નથી. આ કોઈ વ્યક્તિગત નબળાઈ નથી. આપણે માણસો, સામાજિક પ્રાણીઓ છીએ. બીજાઓ સાથે જોડાવાની, કનેક્ટ થવાની આપણી મૂળભૂત વૃત્તિ છે. બસ આધુનિક એપ્સે આપણી આ જ વૃત્તિનો ફાયદો ઉઠાવીને એને એક પ્રકારના નશામાં ફેરવી દીધી છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? શું આ બધું અચાનક જ થાય છે? ના, બિલકુલ નહીં. આ બધું ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન થયેલું છે. ચાલ, એ બ્લુપ્રિન્ટને સમજીએ જે આપણને આ ડિજિટલ દુનિયામાં જકડી રાખે છે. આ ડિઝાઇન પાછળ એક ખાસ ફ્રેમવર્ક કામ કરે છે, જેનો ઉપયોગ લગભગ બધી જ મોટી ટેક કંપનીઓ કરે છે. આને કહેવાય છે હુક મોડેલ. અને એના નામ પ્રમાણે જ એનો હેતુ છે લોકોને હુક કરવાનો, એટલે કે એવી આદત પાડવાનું કે તેઓ વારંવાર એપ પર પાછા આવતા રહે. અહીં તમે જોઈ શકો છો નીરયાલનું આ ફેમસ હુક મોડેલ. આ એક 4 સ્ટેપનું ચક્ર છે: ટ્રિગર, એક્શન, વેરિયેબલ રિવોર્ડ અને ઇન્વેસ્ટમેન્ટ. ચાલો, આ દરેક સ્ટેપને એક પછી એક સમજીએ. આ ચક્ર કેટલું સ્માર્ટલી કામ કરે છે એ જુઓ. સૌથી પહેલાં આવે છે ટ્રિગર, મતલબ કે તમારા ફોન પર આવેલું કોઈ નોટિફિકેશન. એ જોઈને તમે એક્શન લો છો, એટલે કે એપ ખોલો છો. પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, વેરિયેબલ રિવોર્ડ. તમને કંઈક અણધાર્યું મળે છે, કોઈ નવી પોસ્ટ, કોઈ ફની વિડીયો. અને છેલ્લે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એટલે કે લાઇક, કમેન્ટ કે શેર કરો છો. તમારું આ નાનકડું ઇન્વેસ્ટમેન્ટ જ આ ચક્રને ફરીથી શરૂ કરવા માટેનું બળ પૂરું પાડે છે. ઓકે, તો આપણે પ્રોડક્ટની ડિઝાઇન તો સમજી લીધી, પણ આ ડિઝાઇન આપણા મગજ પર કેવી રીતે અસર કરે છે? ચાલો, હવે મનની અંદર ચાલી રહેલા કેમિકલ લોચાને સમજીએ. આ જે અનુભવ છે ને, એને સાયકોલોજીમાં કમ્પલ્શન લૂપ કહેવાય છે. એટલે કે એક એવું ચક્કર જેમાં આપણે કોઈ કામ વારંવાર કરવા માટે મજબૂર થઈ જઈએ છીએ. હુક મોડેલ બસ આ જ ન્યુરોલોજીકલ લૂપને એક્ટિવેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. ડોપામાઇન, એટલે કે પેલું ખુશીનું કેમિકલ, એ આપણને ઇનામ મળવા પર એટલું નથી મળતું જેટલું ઇનામ મળવાની અપેક્ષામાં મળે છે. મતલબ કે સ્ક્રોલ કરતી વખતે આગળ શું આવશે એની જે ઉત્સુકતા છે ને, એ જ ડોપામાઇનનો અસલી સ્ત્રોત છે. અને આ જ ઉત્સુકતા આપણને સ્ક્રોલ કરાવતી રહે છે. આને આમ સમજો, આપણું મગજ કુદરતી પુરસ્કારો માટે બન્યું છે, જેમ કે સારું ભોજન, મિત્રો સાથેની મુલાકાત. આમાંથી આપણને ડોપામાઇનનો એક હેલ્ધી ડોઝ મળે છે. પણ ડિજિટલ દુનિયા આપણને સુપર સ્ટિમ્યુલી આપે છે. એ એક અનંત સ્ક્રોલ છે, જેમાં સતત કંઈક નવું, કંઈક આકર્ષક આવતું જ રહે છે. આનાથી ડોપામાઇનનો એટલો મોટો અને શક્તિશાળી ડોઝ મળે છે કે કુદરતી પુરસ્કારો એની સામે સાવ ફિક્કા લાગવા માંડે છે. તો આ લૂપને આટલું પાવરફુલ શું બનાવે છે? એક શબ્દમાં જવાબ છે અનિશ્ચિતતા. જ્યારે આપણને ખબર નથી હોતી કે આગળ શું જોવા મળશે, ત્યારે જ આપણું મગજ સૌથી વધુ ઉત્તેજિત થાય છે. આ એ જ સિદ્ધાંત છે જે સ્લોટ મશીનને આટલું વ્યસનકારક બનાવે છે. આને કહેવાય છે વેરિયેબલ રેશિયો રીઇન્ફોર્સમેન્ટ. સ્લોટ મશીનમાં પણ એ જ હોય છે ને, તમે લીવર ખેંચો છો પણ ખબર નથી કે જેકપોટ લાગશે કે નહીં. બસ આ જ અનિશ્ચિતતા આપણને ઇન્સ્ટાગ્રામ ફીડ કે યુટ્યુબ શોર્ટ્સને સ્ક્રોલ કરાવતી રહે છે. પણ આ સતત ડોપામાઇન હિટ્સની કિંમત શું છે? આટલા બધા ઉત્તેજનની આપણા મગજ પર લાંબા ગાળે શી અસર થાય છે? એને જ ડોપામાઇન બર્નઆઉટ કહેવાય છે. આને સમજો, જ્યારે મગજને સતત હાઈ ડોઝ ડોપામાઇન મળ્યા કરે છે, ત્યારે એના રિસેપ્ટર્સ થાકી જાય છે, સંવેદનહીન બની જાય છે. આને કહેવાય ડોપામાઇન ડેફિશિટ સ્ટેટ. આ સ્થિતિમાં શું થાય?
જે રોજિંદી નાની નાની બાબતોમાંથી પહેલા આનંદ મળતો હતો, જેમ કે સારો સૂર્યાસ્ત જોવો કે મિત્ર સાથે વાત કરવી, એ બધું સાવ નીરસ લાગવા માંડે છે. કારણ કે મગજને હવે મોટા ડોઝની આદત પડી ગઈ છે. અને આની મનોવૈજ્ઞાનિક અસર પણ ખૂબ ગંભીર છે. લોકો ચિંતા, પોતાની જાત પર શંકા, અનેક પ્રકારના સતત માનસિક થાકનો અનુભવ કરે છે. સોશિયલ મીડિયા પર જાણે પોતાના આત્મમૂલ્યની એક સતત પરીક્ષા ચાલતી હોય એવું લાગે છે. અને ક્યારેક તો શીખેલી લાચારી જેવી સ્થિતિમાં પણ સરી પડાય છે, જ્યાં એવું લાગે કે આપણે કશું બદલી જ નથી શકતા. અને આની પાછળનું એક મોટું કારણ છે સામાજિક સરખામણી. જુઓ, આપણું મગજ આપણી આસપાસના થોડા લોકો સાથે સરખામણી કરવા માટે વિકસ્યું છે. દુનિયાભરના લાખો લોકોની ફિલ્ટર કરેલી, પરફેક્ટ દેખાતી જિંદગી સાથે સરખામણી કરવા માટે નહીં. આ સતત સરખામણીથી મનમાં એક અપૂર્ણતાની લાગણી ઘર કરી જાય છે. તો શું આનો કોઈ ઉપાય છે? શું આપણે આ ચક્કરમાંથી ક્યારે બહાર નહીં આવી શકીએ? ના, એવું નથી. સારી વાત એ છે કે આનો ઉકેલ છે. આપણે ચોક્કસપણે આપણું ધ્યાન પાછું મેળવી શકીએ છીએ અને એક સંતુલન શોધી શકીએ છીએ. આના માટે નિષ્ણાતો એક ઉપાય સૂચવે છે, જેને કહેવાય છે ડોપામાઇન ફાસ્ટ અથવા તો ડોપામાઇનનો ઉપવાસ. એનો સીધો મતલબ છે કે થોડા સમય માટે એવી બધી જ ડિજિટલ એક્ટિવિટીઝથી દૂર રહેવું જે મગજને ઓવરસ્ટિમ્યુલેટ કરે છે, જેથી મગજને રીસેટ થવાનો સમય મળે. પણ કેટલા સમય માટે? તો સામાન્ય રીતે મગજના આ પુરસ્કારના રસ્તાઓને ફરીથી સંવેદનશીલ બનાવવા માટે ઓછામાં ઓછો 1 મહિનો જે તે એપ કે ડિજિટલ ડ્રગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આટલા સમયમાં મગજને પોતાની નેચરલ સેટિંગ્સ પર પાછા આવવાનો મોકો મળે છે. અને જો 1 મહિનાનો ફાસ્ટ શક્ય ન હોય તો પણ આપણે રોજિંદા જીવનમાં કેટલાક નાના ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે જમતી વખતે કોઈ ટેકનોલોજી નહીં, કોઈ પણ એપ ખોલતા પહેલાં 1 સેકન્ડ માટે રોકાઈને વિચારવું કે હું આ કેમ ખોલી રહ્યો છું. ઓફલાઈન શોખ કેળવવા, જેમ કે કોઈ રમત રમવી, ચિત્ર દોરવું કે બગીચામાં કામ કરવું. ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડનો ઉપયોગ કરવો. આ નાના લાગતા પગલાં પણ મોટો ફરક લાવી શકે છે. યાદ રાખજો, અહીં હેતુ ટેકનોલોજીનો દુશ્મન બનવાનો નથી, એને જીવનમાંથી કાઢી નથી નાખવાની. હેતુ છે એક સ્વસ્થ સંતુલન શોધવાનો. એવો ઉપયોગ કરવાનો કે ટેકનોલોજી આપણા પર નહીં, પણ આપણે ટેકનોલોજી પર કાબૂ રાખીએ. આ એક પ્રકારનું સશક્તિકરણ છે, કોઈ સજા નથી. અને છેલ્લે એક વિચાર સાથે હું તમને છોડી જવા માંગીશ. એક એવી દુનિયામાં જે ખાસ આપણું ધ્યાન ભટકાવવા માટે જ બનાવવામાં આવી છે, એમાં ખરેખર એવી કઈ વસ્તુ છે જે આપણા ધ્યાનને લાયક છે? આ સવાલનો જવાબ આપણે દરેકે પોતાની માટે શોધવાનો છે.